ગૌરી વ્રત વિશે સાંભળો. ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું. ગૌરી વ્રતનો મહિમા ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના 5 દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી. સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જોવા મળે છે. ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. કન્યાઓ બાળપણથી વ્રત અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે. તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવ્યે કુંવારી કન્યાને મનના માણીઘરની પ્રાપ્તિ થાય છે. આવો આ વ્રતની વિધિ અને તેના ગૂઢાર્થને સમજીએ. દેવી ગૌરીએ કર્યા હતા અનેક વ્રત. દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે. પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે. કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી જ કુમારિકાઓ પણ આ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલા સળંગ 5 વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ 5 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્ત શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતીનું વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ 5 વર્ષ જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા 5 વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવાનું આવતું હોય છે. આજે 5 વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે. જવારારૂપ માતા પાર્વતીની પૂજા. ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે. વાસ્તવમાં આ જ્વારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે. સાથે જ જે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે. પહેલાંના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમને ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત એમ 7 પ્રકારના ધાનને છાણિયું ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા. તેમાં રોજ જળનું સિંચન કરાતું. અષાઢી સુદ એકાદશી આવતા આ જ્વારા ખીલી ઉઠતા. અષાઢ મહિનો એ વરસાદનો અને હરિયાળીનો મહિનો ગણાય છે. કન્યાઓ ધાન્યનું ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જ્વારો પૂજા કરવામાં આવે છે. શિવ શક્તિની એક સાથે પૂજા. ગૌરી વ્રતમાં જેટલો મહિમા જવારા પૂજાનો છે તેટલું જ મહત્વ કન્યાઓને પણ નાગલા બનાવવાનું પણ છે. રૂની પૂણી કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતીક મનાય છે. આ શિવરૂપી નાગલા પાર્વતીરૂપી જ્વારાને અર્પણ કરી દેવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જ જ્વારાઓની પૂજાનો મહિમા છે. એટલે શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવાનો ગૌરી વ્રતમાં મહિમા છે. તો વહાલાઓ આવું હતું ગૌરી વ્રતનું સુંદર મહત્વ. જો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. હર હર મહાદેવ. જય શિવ શક્તિ.